ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે. માટે ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી. ગોપાલ ઇટાલિયાએ મારી બદનામી કરવા માટેનો પ્રયત્ન કર્યો છે ને એટલા જ માટે એની અમે માનહાનિના દાવાની નોટિસ આપી છે ને 10 દિવસનો સમય આપ્યો છે. મારી માનહાનિ થઈ છે ને 10 કરોડ રૂપિયાનો દાવો હું એમની સામે કરવાનો છું. કારણ કે આ જે ખોટા આક્ષેપો કર્યા છે એને કારણે મારી રાજકીય કારકિર્દી ઉપર પણ દાગ લાગી શકે છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે. વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી. લલિતભાઈ, જે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં તમારી ઉપર આક્ષેપો લાગ્યા હતા એ આક્ષેપો બાદ 10 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો તમે કર્યો છે. વિસાવદરમાં ઇલેક્શનના 2 દિવસ અગાઉ ગોપાલ ઇટાલિયા દ્વારા જે સ્ટ્રિંગ ઓપરેશન કરવામાં આવ્યું ને એ સ્ટ્રિંગ ઓપરેશનમાં કોઈ પુરાવા કે કોઈ એવા વિડીયો નથી કે આમ આદમી પાર્ટીના જે મહામંત્રી હતા એમને હું પૈસા આપું છું કે મારો એની અરે કોઈ હું સ્વાભાવિક છે કે હું હોટલમાં ફ્રેશ થવા ગયો અને એનો માણસ આવ્યો મને ખાલી મળ્યો એને મને એનો પરિચય આપ્યો કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી છું. આપને કહું કે જે હોટલમાં એ મને મળ્યો એ હોટલમાં 6 રૂમ છે. એમાં 2 કોંગ્રેસના રૂમ હતા, 2 ભાજપના હતા અને 2 આમ આદમી પાર્ટીના હતા. એટલે એક જ હોટલની અંદર અમે બધા બેસી અને કામ કરતા હોય ત્યારે ખોટી રીતે આક્ષેપ લગાડ્યો છે અને એના કારણે મારી માનહાનિ થઈ છે ને માનહાનિના દાવો કરતા પહેલા જે નોટિસ આપવાની હોય નોટિસ ગોપાલ ઇટાલિયાને મેં આપી છે. લલિતભાઈ, કેટલા દિવસનો સમય આપ્યો છે તમે અને કેટલા કરોડનો આ દાવો છે? 10 કરોડ રૂપિયાનો તમે દાવો લગાવ્યો છે. મેં એને 10 દિવસનો સમય આપ્યો છે ને 10 દિવસમાં જો એ મારી સાથે વાત નહીં કરે કે મારી યારે પુરાવા હોય એની પાસે જો કોઈ હોય તો મેં ચેલેન્જ મારી છે કે તમે પુરાવાઓ આપો. ફક્ત ને ફક્ત રાજકીય સ્ટન્ટથી તમે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે ને એના કારણે મારી માનહાનિ થઈ છે ને 10 કરોડ રૂપિયાનો દાવો હું એમની સામે કરવાનો છું. તો આગામી સમયની અંદર 10 દિવસ દરમિયાન જો તમારી સાથે વાતચીત ના કરે અથવા તમારી સામે કોઈ પુરાવા ન આપે તો આગામી 10 દિવસ બાદ કોર્ટની અંદર આ મેટર જતી રહેવાની છે. હા, 100% હું દાવો કરવાનો છું ને કરવાનો છું. કારણ કે આ જે ખોટા આક્ષેપો કર્યા છે એને કારણે મારી રાજકીય કારકિર્દી ઉપર પણ દાગ લાગી શકે છે. એટલા માટે હું માનહાનિ કરવા જઈ રહ્યો છું. લલિતભાઈ, જ્યારથી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા જીત્યા છે ત્યારથી વારંવાર કોંગ્રેસ ઉપર આક્ષેપ કરી રહ્યા છે. જો કે ભૂતકાળની અંદર પણ ચૂંટણી પ્રચાર દરમિયાન તમે પણ ત્યાં હતા. અનેક વખત ગોપાલ ઇટાલિયાના વિડીયો પણ સામે આવ્યા છે. અનેક વખત તેઓ આક્ષેપો કરતા આવ્યા છે અને જ્યારે આ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું એ દરમિયાન તો તમારી ઉપર સીધા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. તમારા નામ જોગ સીસીટીવીના ફોટા બધું એ લોકો દ્વારા વાયરલ કરવામાં આવ્યું હતું. જો એ ફોટાઓ અને સ્ટ્રિંગ ઓપરેશનમાં કોઈ જગ્યાએ આમ આદમી પાર્ટીના જે મહામંત્રી હતો એમને હું પૈસા આપતો હોય એવું છે જ નહીં. હોટલના રૂમમાં હોટલની લોબીમાં એ ભાઈ આવ્યા અને મને મળ્યા, મારો પરિચય મેં એનો પરિચય પૂછ્યો. એના ભેગા જે મહેન્દ્રભાઈ ડોબરિયા હતા, બરોબર છે, મેં એ વ્યક્તિને સાથે નથી ટેલિફોનિક કોઈ દિવસ વાત કરી નથી, હું એને કોઈ દિવસ રૂબરૂ મળ્યો. સ્વાભાવિક છે કે રાજકીય માણસને કોઈ રાજકીય માણસ મળતા હોય તો ખંભે હાથ રાખીને વાત કરતા હોય એ જ રીતે મેં ખાલી એની સાથે વાત કરી છે. હોટેલમાંથી હું બહાર આવું છું મારી ગાડીમાં, હું તમારી પાસેથી નિખાલસતાથી સ્વીકારું કે મને સિગરેટ પીવું છું. હું મારી ગાડીમાંથી સિગરેટ લેવા ગયો અને સિગરેટ લઈ અને અંદર ગયો તો આખું એના નામે સ્ટ્રિંગ ઓપરેશન કરી અને ગોપાલ ઇટાલિયાએ મારી બદનામી કરવા માટેનો પ્રયત્ન કર્યો છે ને એટલા જ માટે મેં એની સામે દાવો કરવાનો છું. અચ્છા લલિતભાઈ, આ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાનના 2 દિવસ પહેલાની ઘટના છે. 24-48 કલાકોની વચ્ચેની આ ઘટના છે મતદાનના પહેલાની.
તો અત્યાર સુધી રાહ જોવાનું કારણ કે તમે આખી આ વકીલ સાથે ડિસ્કસ કરી રહ્યા હતા કે કઈ રીતે માનહાનિનો દાવો કરવો, શું કરવું એ? માનહાનિ વિસાવદરના ઇલેક્શન પછી મારે એક ફેમિલી કામસર આઉટ સ્ટેટમાં હું હતો. જ્યારે હું આવ્યો છું ત્યારે વકીલોની સલાહ લઈ કે આમાં શું થઈ શકે, મેં એની અમે માનહાનિના દાવાની નોટિસ આપી છે ને 10 દિવસનો સમય આપ્યો છે. જો એ 10 દિવસની અંદર મને ગોપાલ ઇટાલિયા જવાબ નહીં આપે અને મેં એને કીધું છે કાંઈ પ્રૂફ કે પુરાવાઓ હોય તો આપો. ફક્ત ને ફક્ત રાજકીય રીતે તમે આ જે કર્યું છે એનાથી મારી માનહાનિ થઈ છે ને એટલા માટે જ મેં માનહાનિના દાવા માટેની નોટિસ આપી છે. અચ્છા લલિતભાઈ, કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વ સાથે તમે વાતચીત કરી છે કે આ પ્રકારની ઘટનાઓ બની છે, આગામી સમયમાં કોર્ટની અંદર મેટર જાય તો કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ તમારી સાથે આવીને ઊભું રહે? હા, મેં મારા પ્રદેશના નેતાઓ સાથે પણ ચર્ચા કરી છે, વકીલો સાથે પણ ચર્ચા કરી છે અને એના આધાર ઉપર જ ગોપાલ ઇટાલિયાને મેં નોટિસ આપી. બિલકુલ લલિતભાઈ, આભાર અમારી સાથે જોડવા બદલ. તો